કદર કરતા શીખી જઈએ ભાઈ, કારણ કે આ સમયે જ સારા સારા મોટા મોટા મહારથીઓને પણ બરબાદ કરી દીધા છે. હજી સમય સારો છે, બદલી જઈએ તો વધારે સારું, નહીં તો સમય જ્યારે આપણને બદલશે ને તો બહુ જ તકલીફ થશે ભાઈ. જ્યારે મન પરેશાન થઈ જાય ને ક્યારેક, ત્યારે એવું તે આપણે શું કરી લેવું જોઈએ વિચાર કરો. પ્રભુ તો એવું જ કહે છે કે પોતાના કર્મ કરતા રહીએ, ફળની ચિંતા ક્યારેય ન કરીએ. ક્યારેક મન બેચેન થાય ને ત્યારે પ્રભુનું સ્મરણ કરી લઈએ, પ્રભુમાં લીન થઈ જઈએ. આ જીવન પ્રભુએ તો આપેલ છે, તો બસ પ્રભુ ઉપર સમર્પણ કરી દઈએ. તો પછી જુઓ કેવી રીતે બધા જ દુઃખ, પરેશાની, દુવિધા ધીમે ધીમે કરતા મટી જશે. આ બધી ચિંતા આપણે નથી કરવાની, પ્રભુ કરશે. જ્યારે મન ડગમગ થાય ને ક્યારેક, બસ પ્રભુનું નામ સ્મરણ કરતા રહીએ. હે ને? આ નામ નથી, પરંતુ સીધું જ પ્રભુની સાથે જોડાવાની રીત છે. પ્રભુ તો એ જ કહે છે, બસ સમર્પણ ભાવ રાખો, તમારા બધા જ કામ, દુઃખ હું હરી લઈશ. બસ ભરોસો પાક્કો રાખો. ચલો, જય શ્રી કૃષ્ણ. બધાને રાતે રાતે રામ રામ. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભકામના, શુભ ભાવના. આવવા વાળું નવું વર્ષ તમારા બધા માટે સફળતા અને જાજી બધી ખુશીઓ લાવે, સંબંધોમાં મીઠાશ લાવે, નવી આશા અને સપનાનું નિર્માણ કરે. આ નવા વર્ષની બધાને શુભકામના અને શુભ ભાવના. જો જીવનમાં જે કાંઈ ખોટું થતું હોય ને એની માફી આપણે માંગી લેવી જોઈએ, અને કોઈક બીજાની જો ભૂલ થઈ ગઈ હોય તો આપણે એમને આજે માફ કરી દેવા જોઈએ. હંમેશા નિખાલસ થઈને રહેવું જોઈએ અને હસતા રમતા રહેવું જોઈએ. બને ત્યાં સુધી આપણાથી બીજાને કોઈ તકલીફ ન થાય, બસ એનું પૂરેપૂરું આપણે ધ્યાન રાખતા રહેવું જોઈએ ભાઈ. નાના હોય કે મોટા, બધાને માન આપશું ને તો આ સમયમાં આપણને પણ માન અને સાથ જરૂર મળશે. મોટાને પ્યાર દુલાર અને નાનાઓને આશીર્વાદ. આ સ્મિતાબેન તરફથી અને સ્મિતાબેનના પરિવાર તરફથી બધાને આ નવા વર્ષની શુભકામના, શુભ ભાવના. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. જો અત્યારે તમે જુઓ છો હોમ ટૂર. તમે લોકો ઘણી વખત કહેતા હો છો ને કે સ્મિતાબેન ક્યારેક હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો. તો આખિરકાર નીચેના જે કાંઈ રૂમ છે એની હોમ ટૂર કરાવી દીધી. આખિરકાર જો મંદિર સુધી પહોંચી ગયા છે, અને કેટલું સરસ મજાનું મંદિરિયું સજેલું ધજેલું લાગે છે. બધા જ દેવી દેવતાઓના મંદિરને, કુળદેવી માતાજીના મંદિરને હાર ચડાવી દીધા. સરસ મજાના ગુલાબ, ગલગોટાના હાર ચડાવી દીધા છે, અને કમલેશ અને રાજુભાઈના ફોટાને પણ સરસ મજાના હાર ધરાવી દીધા છે. અને જો એને અત્યાર સુધી કેટલી મહેનત કરેલી છે એ બધી જ મહેનત અત્યારે દેખાય છે આખા ઘરની અંદર. એને કેટલું સરસ મજાનું ઘર એકદમ ચોખ્ખું ચણાક જેવું લાગે ને તો મનને એકદમ શાંતિનો અનુભવ થાય ભાઈ. જો ધાનુબેનની રમત તો સવારમાં ઉઠીને ત્યારથી એટલી આમ ધબી હતી ને કે ન પૂછો વાત. કારણ કે એને ખબર પડી ગઈ હતી કે આજે કાંઈ કોઈ કહેવાનું નથી. અને ચાલો ઉપર જાઉં છું, પણ ઉપર એટલું બધું હું તમને કાંઈ અત્યારે હજી બતાવીશ નહીં, કારણ કે બારણા ઉપરના બંધ છે. ખાલી ને ખાલી હું તમને કુદરતી નજારો દેખાડું છું. જો કેટલું ખુશનુમા વાતાવરણ છે આજે, કાંઈ વાત જ ન પૂછો. અને સૌથી પહેલાં અમે ભગવાનના દર્શન કરી આવ્યા, હવેલીએ જઈ આવ્યા અને નાગનાથે જઈ આવ્યા. ત્યાર પછી આવી અને ઘરના વડીલો જે આવતા હતા એમને મળતા આવ્યા, એને મળતા ગયા. લોકો અમારા ઘરે પણ આવતા ગયા. થોડીક વાર માટે 10 વાગ્યા સુધી અમે ઘરે જ હતા, તો ત્યાં સુધીમાં જેટલા લોકો આવ્યા તેમની સાથે મળ્યા, બધાની સાથે વાતચીતો કરી, નાસ્તા પાણી કર્યા, ચા પાણી પીધા, અને ત્યાર પછી અમે લોકો પણ બહાર નીકળી ગયા હતા. જો કેટલું સરસ મજાનું ઘર, એકદમ ચોખ્ખું લાગે છે કાંઈ. એને જો નિખિલભાઈ આવીને તરત જ પગમાં પડીને મને વાત કરે છે, મમ્મી આખા વર્ષમાં જો તને દુઃખી કર્યું હોય, હેરાન પરેશાન કર્યું હોય તો બસ મને માફ કરી દે છે, મારી ભૂલોને તું માફ કરજે. એટલે હું નિખિલને કહું છું, બેટા મા બાપ ક્યારેય ભૂલો ગણે જ નહીં. એને કદાચ ભૂલ હોય ને તો એ 5 મિનિટની અંદર ભૂલ
ભૂલી પણ જાય. જો એવું બધું યાદ રાખવા બેસીએ તો આપણે એક મોટા પરિવારની અંદર રહી ન શકીએ. સૌથી પહેલાં તો અમે દિવસની શરૂઆત ભગવાનને પ્રણામ કરી, સાથે સાથે કમલેશને પણ પ્રણામ કરી અને આજ આખો દિવસ અમે એમને યાદ કર્યા છે હે ને. ત્યાર પછી નિખિલ, કિશન, દિશા, સાક્ષી મને પગે લાગે છે કે અમારા માટે પપ્પા પણ તું છો અને મમ્મી પણ તું જ છો મમ્મી, એમ કરીને. અને આવડી એવી નાની નાની મારી ધાનોડી પણ પગે લાગે છે ને. એને પણ જો આ વર્ષે એને પગે લાગતા આવડી ગયો. મેં કીધું દીકરી ક્યારેય પગે ન લાગે બેટા, એને તું તો મારો જીવ છો. એને જો છોકરાઓને આશીર્વાદ ભરીને આપી દીધા અને ચાલો મહેમાનોની શરૂઆત થઈ ગઈ છે. સવારથી જ મહેમાનોની શરૂઆત થઈ ગઈ છે. નિખિલ, કિશન, દિશા, સાક્ષી આડોશ પાડોશમાં બધે જ ને પગે લાગી આવ્યા. અમુક ઘર એવા હોય કે જ્યાં આગળ વડીલો હોય તો ત્યાં આગળ જવાનું હોય ને. આશીર્વાદ આજના દિવસમાં મોટાઓના આશીર્વાદ લેવાના હોય અને નાનાઓને આશીર્વાદ દેવાના હોય. મન ભરીને હે ને, એમાં કોઈ કચાશ રાખવાની ન હોય, બિલકુલ ન હોય. અને આજે તો નિખિલ મને જ્યારે જોતો હતો ને ત્યારે પગે લાગતો હતો કે મમ્મી મેં તને કાંઈ હેરાન કરી હોય ને તો તું મને માફ કરી દેજે. મેં કીધું બેટા, છોરું કછોરું થાય ક્યારેય માવતર કમાવતર ન થાય. મા બાપ હંમેશા દીકરા દીકરીઓ માટે થઈને માફી જ દેવાવાળા હોય એને. પ્રભુનું સ્મરણ કરો ને, બસ તમારા જીવનમાં ઓટોમેટિક માફી આવી જ જવાની છે. ચાલો ધીમે ધીમે છોકરાઓ એને મામા મામી આવ્યા હતા તો એમને પણ પગે લાગે છે. અને આખો દિવસ એને જો અત્યારે થોડીક વાર માટે થઈને અમે હતા 10 વાગ્યા સુધી, પછી અમે અમારા વડીલો પણ હોય એને, ઘરના મોભી હોય તો એને ત્યાં આગળ પણ જવાનું હોય તો થોડીક વાર પછી અમે ત્યાં પણ જઈ આવ્યા એને. નાગના થઈ ગયા હતા આજે તો હવેલીએ ગયા હતા. ત્યાર પછી થોડું ઘણું છૂટી ગયું છે કે જે કહેવા ઘણું બધું છૂટી ગયું છે. અને ત્યાર પછી અમારા જેટલા વડીલો હતા એટલા બધા વડીલોના ઘરે જઈ અને અમે આશીર્વાદ પણ લીધા છે. અને અમારાથી જે નાના હતા એ લોકો અમારા ઘરે આવ્યા હતા સવાર બાજુ, અને ત્યાર પછી અમે લોકો નીકળી ગયા હતા. અને સાંજે પછી પાછા અમારા જે વડીલો હતા જેના ઘરે અમે ગયા હતા એ લોકો પણ અમારા ઘરે આવ્યા હતા હે ને. આવી રીતે આખો દિવસ એકદમ હરખમાં અને આનંદમાં ગયો ભાઈ. કેટલા દિવસથી આ બેસતા વર્ષની રાહ જોતા હતા. આખિરકાર આ બેસતા વર્ષનો દિવસ આજે આવી જ ગયો હે ને. ફાઇનલી આ દિવસ આવી ગયો હે ને. કારણ કે જો આખું વર્ષ એવું હોય કે અમુક સગા સંબંધીઓને આપણે વાર તહેવારમાં અથવા તો કોઈક પ્રસંગમાં જ મળતા હોય, ખાસ કરીને સ્પેશિયલ મળતા ન હોય. તો આ એક બેસતા વર્ષનો દિવસ એવો છે કે જ્યારે આપણે સ્પેશિયલ મળતા હોઈએ હે ને. કારણ કે જો બધા એટલા બધા કામમાં બિઝી છે અત્યારે, બધાની પોતપોતાની લાઈફ એકદમ સેટ છે. એ સેટ સમયની અંદર એને આપણે એકબીજાને મળવાનો સમય કાઢી શકતા નથી. આ સમય અત્યારે એવો જ છે, એમાં કોઈનો પણ દોષ નથી હે ને. ચલો આખિરકાર ભાઈ અને ભાભી જાય છે તો એમને આપણે વિદાય આપી દઈએ હે ને. હવે ધીમે ધીમે કરતા ભાઈ ભાભી જાય છે ને ત્યાર પછી અમે લોકો પણ નીકળી ગયા છીએ બહાર હે ને, દર્શન કરવા માટે થઈને અને સગા સંબંધીઓના ઘરે બેસવા માટે થઈને પણ હે ને. તો ચાલો આજ તો નિખિલભાઈએ તો હદ જ કરી નાખી છે ભાઈ. મને પણ નિખિલને જોઈને નવાઈ લાગે છે કે મારો દીકરો એટલો ડાયો થઈ ગયો છે ને કે ન પૂછો વાત. આ સમયે બપોર થઈ ગઈ છે. અમે બધી જગ્યાએ જ્યાં અમારે જવું હતું ને ત્યાં આગળ જઈ આવ્યા અને અત્યારે આરામનો સમય છે. અત્યારે વાગી ગયા છે લગભગ 1 બાજુ વાગી ગયો હશે અને અમે એકદમ આરામ કરી અને સાંજે જુઓ 5 વાગે ઉઠી ગયા હતા અને 5 વાગે પાછા મહેમાનોની શરૂઆત થઈ ગઈ હે ને. મારા બધા કાકાના દીકરાઓ, ભાઈ ભાભી બધા આવ્યા હતા. દિશાના સંબંધી પણ આવ્યા હતા, સાક્ષીના સંબંધીઓ પણ આવ્યા હતા, ઘણા બધા આવ્યા હતા. અને મારા જેઠ જેઠાણી એ લોકો પણ આવ્યા હતા અને ખૂબ જ એન્જોય કરી ભાઈ. આજે આખા દિવસમાં ધાનુબેનને તો એટલી મજા આવી છે ને કાંઈ બધાને. આજ તો ધાનુ એટલી પગે લાગતી હતી ને એને.
અને એની જેવડા નાના નાના બાળકો પણ આવતા હોય સાથે સાથે, તો એને તો મજા જ આવી ગઈ ધાનુબેનને. અને ધાનુબેનના નખરા જોઈને બીજાઓને પણ મજા આવી ગઈ. એને જે મહેમાન આવતા હોય ને એ લોકોને પણ મજા આવી ગઈ ધાનુબેનને જોઈને. અમારા આખા પરિવારની અંદર ધાનુબેન એટલી લાડકી છે ને કે ન પૂછો વાત. અને જો આ એક જ દિવસ એવો છે કે જ્યારે આપણે આપણા સગા સંબંધીઓને મળી અને ખુશ થઈએ છીએ. બધા જ જેટલા ગીલા શીકવા છે એ બધા જ ત્યારે જ દૂર કરીએ છીએ એને, કારણ કે આખું વર્ષ કાંઈક ને કાંઈક એવું થયું હોય કોઈકની સાથે, કોઈક એવી એક વ્યક્તિની સાથે થયું હોય કે જેને આજે આપણે માફ કરી દઈએ અને માફી આપી પણ દઈએ. અને મારું તો એવું જ માનવું છે કે આજનો દિવસ એટલા ખુલ્લા દિલથી રહીએ ને કે બધું જ ભૂલી જઈએ ભાઈ. એને જે કાંઈ થયું છે એ બધું જ પ્રભુના ચરણોમાં અર્પણ એને. તો ચાલો, સરસ મજાનો આજનો દિવસ છે. ધીમે ધીમે કરતાં સાંજ પડી ગઈ અને જો મહેમાનોની રમઝટ હજી ચાલુ છે. લગભગ રાત્રે 10 વાગ્યા સુધી આમ ને આમ જ હતું એને. મહેમાનો આવતા હતા અને જતા હતા, આવતા હતા અને જતા હતા. અને અમને પણ એટલી મજા આવતી હતી ને, કારણ કે આપણી લાઈફ પણ એટલી બધી બિઝી છે ભાઈ. આપણે ઝટ કરીને કોઈના ઘરે વ્યવસ્થિત રીતે બેસવા જઈ ન શકીએ એને, કારણ કે ટાઈમનો એટલો બધો અભાવ હોય આપણી બિઝી લાઈફની અંદરથી. એ લોકોને પણ એવું જ થતું હોય કે એ લોકો પણ આપણી સાથે એટલા બધા ને પ્રસંગ વગર કે તહેવાર વગર મળી શકતા ન હોય. મળવું જોઈએ રિયલની અંદર. ક્યારેક ક્યારેક અમુક દિવસો એવા કરવા જોઈએ કે આપણે મળવું જોઈએ ને, એકબીજાની સાથે મળવું જોઈએ, એકબીજાના વિચારોને આપલે કરવી જોઈએ. પણ અત્યારે બિઝી લાઈફની અંદર અને મોંઘવારીના આ સમયની અંદર બધા કામકાજી લોકો છે ભાઈ. ચાહે સ્ત્રી હોય કે ચાહે પુરુષ હોય, બધા જ કામકાજી છે. એટલા માટે થઈને આ એક ભગવાને સરસ મજાનો દિવસ ગોઠવ્યો છે કે આખા વર્ષમાં જો કોઈ કદાચ ન મળ્યા હોય તો આ એક દિવસે તો બધા જ એકબીજાની સાથે મળી લે અને ખૂબ ભરપૂર પ્રેમ એકબીજા ઉપર વરસાવી લે ભાઈ એને. ચાલો, સાંજનો સમય થઈ ગયો છે. મારા જેઠ જેઠાણીને બધા લોકો આવ્યા છે, મારા ભાઈ ભાભીને એ લોકો પણ આવ્યા છે. અને બધા સાથે બેસીને અમે નાસ્તા પાણી કર્યા, ચા પાણી પીધા, ઠંડા પાણી પીધા એને મજા આવી ગઈ ભાઈ. આવી રીતે ક્યારેક ક્યારેક મળવું જરૂર થઈ જાય છે ને. જો મારા નાના ભાઈ અને ભાભી પણ આવ્યા છે. બધા જ આજના દિવસે અમે બધા જ મળ્યા. મારા સાસરા પક્ષના લોકો, મારા પિયર પક્ષના લોકો, દિશાના પિયર પક્ષના લોકો કે સાક્ષીના પિયર પક્ષના લોકો, અમે બધા જ એકબીજાને ખૂબ પ્રેમથી અને દિલથી મળ્યા અને દિલથી પછી આજે છૂટા પડ્યા અને ફરી વખત મળવાનો વાયદો પણ કર્યો. સારા સારા દિવસોને યાદી પણ હે ને લેવા માટે થઈને એકબીજાની સાથે વાયદા પણ કર્યા કે પાછા મળશું હે ને. એવી રીતે આવજો આવજો કરીને વિદાય થયા. અને જો કાલનો ભાઈબીજનો દિવસ છે, એ પણ એક સારામાં સારો દિવસ છે ને કે આ દિવસે ભાઈઓ ઘરે આવી અને બહેનોને આશીર્વાદ આપે છે. બહેનોની રક્ષા માટે થઈને ભાઈઓ આશીર્વાદ આપે છે. તો એ દિવસ પણ હું તમને આજે જ બતાવવાની છું ભાઈ. આ દિવસની પૂર્ણાહુતિ હમણાં થોડીક વારમાં જ થઈ જશે અને આ જ વ્લોગની અંદર હું તમને આવતો વ્લોગ પણ, આવતા દિવસનો વ્લોગ પણ બતાવું છું હે ને. આ છે ભાઈબીજનો દિવસ હે ને. ભાઈબીજને દિવસે ઠાકોરજીની સરસ મજાની મેં સેવા કરી લીધી છે. અને કાલ રાત્રે મેં તમને દેખાડ્યું ને કે રાત્રે એટલા બધા થાકી ગયા હતા ને બધાય, તો પછી રાત્રે અમે બહાર જમવા જતા રહ્યા હતા. અને જુઓ એને ઠાકોરજીની સેવા કારવી અને એકદમ નવા દિવસની શરૂઆત કરી લીધી છે. જુઓ કેટલા સુંદર લાગે છે પીળા વસ્ત્રોની અંદર ઠાકોરજી એને. પીળા વસ્ત્ર તો કાંઈક અલગ જ હોય એને. ઠાકોરજીને એટલા પ્રિય છે ને કે ન પૂછો વાત. ધૂળ કીર્તનની અંદર પણ પીળા વસ્ત્રનું વર્ણન છે. અને ચાલો, આ છે ભાઈબીજનો દિવસ. સહેજ વસ્તુ હું તમને બતાવી દઉં કે ભાઈબીજના દિવસે અમે શું શું કર્યું, કારણ કે એ દિવસ એટલો બધો બિઝી હતો ને કે સવારમાંથી ઉઠી વહેલા 4:30-5 વાગ્યામાં ઉઠી એને અમૃત વેળા કરી, ભગવાનની સાથે સરસ મજાની રૂહ રિહાન કરી, ઠાકોરજીની સેવા કરી, ત્યાર પછી માતાજીના દીવાબત્તી કરી અને દિવસની શરૂઆત કરી દીધી રસોઈથી. સૌથી પહેલાં કામકાજ દિશા અને સાક્ષીએ સંભાળી લીધા હતા અને મેં
શરૂઆતમાં જ રસોઈ માંડી દીધી હતી અને અત્યારનો સમય છે લગભગ 11 સાડા 11 વાગ્યાનો અને બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. મારા ભાઈઓ, દિશાના ભાઈઓ અને સાક્ષીના ભાઈઓ બધા જ આવી ગયા છે અને અમે લોકો બધા જ જો સરસ રીતે ઉજવીએ છીએ. આજે પણ સાક્ષીને રજા નથી, એને ભાઈબીજને દિવસે પણ સાક્ષીને જવાનું હતું જોબ ઉપર, તો સાક્ષી હમણાં જ આવી જશે, જોઈન્ટ કરી લેશે અમને બધાને અને જો ખૂબ સુંદર રીતે અમે ભાઈબીજની ઉજવણી કરી હે ને. જો આ અમરેલી ગામની અંદર જ મારો પણ પરિવાર છે, પિયર મારું પણ અમરેલીમાં જ છે, દિશાનું પિયર પણ અમરેલીમાં જ છે અને સાક્ષીનું પિયર પણ અમરેલીમાં જ છે. એટલે બધા જ સંબંધીઓ ભેગા મળીને એટલી મજા કરી છે ને કાંઈ કે ન પૂછો વાત. એને જો ધાનુબેનને તો એટલી મજા આવી છે કાંઈ એને. ચલો આખિરકાર બધા જ જમવા બેસી ગયા હે ને. મારા મમ્મી પપ્પા પણ આ સમયે આવ્યા છે, મેં એમને પણ તેડાવ્યા હતા ને, કારણ કે હું પપ્પા ના પાડે કે નહીં હું નહીં આવું, દીકરીના ઘરનું ન જમાય. પણ હું કહું કે પપ્પા હવે એ જમાના બધા જતા રહ્યા કે દીકરીના ઘરનું ન જમાય કે એવું કાંઈ પણ હે ને. અત્યારે દીકરી દીકરા થઈને પણ ઊભા રહી શકે છે. તો પપ્પાને મેં ખૂબ ફોર્સથી તેડાવ્યા છે, તો પપ્પા અને મમ્મી બંને આવ્યા છે. ચાલો ભાઈઓને ચાંદલા ચોખા કરી, ભાભીઓને પણ ચાંદલા અને ચોખા કરી, એમના આશીર્વાદ દીધા અને લીધા પણ અને કારણ કે મારા પણ બધા ભાઈઓ નાના જ છે ને, બંને ભાઈઓ નાના જ છે, એટલે આશીર્વાદ દેવા માટે થઈને હું તૈયાર છું અને મારી રક્ષા કરવા માટે થઈને પણ મારા બંને ભાઈઓ તૈયાર છે. દિશાએ પણ બધા એમના ભાઈઓને રક્ષા માટે થઈને ચાંદલા અને ચોખા કરી દીધા. ચાલો અમે બધા જ સાથે જમવા બેસી ગયા છીએ. એટલું એન્જોય કર્યું છે ને કે ન પૂછો વાત. ચાલો આવો રહ્યો મારા આજના 2 દિવસ ને, આજના વ્લોગમાં 2 દિવસ એને, એક તો બેસતું વરસ અને બીજું ભાઈ બીજ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત પાછા મળશું. કાલ નવા વ્લોગમાં પણ એક સરસ મજાનું ઓકેઝન છે, સરસ મજાનો એક પ્રોગ્રામ છે, હું તમને જરૂર દેખાડવા ઈચ્છીશ. ચાલો ત્યારે કાલ ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.